બેઝિકલી જે એક પબ્લિકના અમુક વિડીયો વાયરલ થયા હતા કે જેમાં અમને એવું લાગ્યું કે મિસકોમ્યુનિકેશન જાય છે ને એક ખોટો મેસેજ જઈ રહ્યો છે, જેથી કરીને કોઈ ખરાબ ઇમેજ ઊભી ન થાય. તો સાચી હકીકત જણાવવા માટે આજે અમે આપને બોલાવેલા હતા કે એકચ્યુઅલમાં સ્માર્ટ મીટર એ અત્યારનું જે આપણો ઘરે લાગેલું મીટર એવું જ મીટર હોય છે. ફક્ત એની અંદર એક કોમ્યુનિકેશન ડિવાઇસ હોય છે કે જેના થકી આપને આપણા મોબાઈલમાં રિયલ ટાઈમ ડેટા મળતો હોય છે, રોજે રોજના SMS મળતા હોય છે. બાકી એની અંદર કોઈ એવું નથી. મિસકોમ્યુનિકેશનમાં એવું છે કે જ્યારે મીટર બદલાવવામાં આવે છે તો એની અંદર જે લાસ્ટ બિલ બન્યું હોય છે અને મીટર આપણે બદલાવવાનો દિવસ હોય છે એ વચ્ચેના પીરિયડનું માનો કે દાખલા તરીકે 40 દિવસ હોય છે, તો 40 દિવસનું જે કન્ઝપ્શન હોય છે ને એ કન્ઝપ્શનનું બિલ એમાં એડ થાય છે. એને કારણે એવું લાગે છે કે મારું બિલ વધુ આવ્યું. એકચ્યુઅલમાં બિલ છે એ જૂનું એરિયસ હોય છે અને ચાલુ દિવસ જે છે પ્રીપેડનું એનું બેનો મિક્સ હોય છે. ના, બિલમાં કોઈ પણ જાતનો ટેરિફ ચેન્જ નથી, એટલે બિલ વધુ આવવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. ફક્ત હા, કન્ઝ્યુમરને એમનું પોતાનું બિલ જે છે એ અપફ્રન્ટ એ ભરી દે એટલે એમને ડે 1 થી એમને 0 બિલથી સ્ટાર્ટ થાય. ફર્સ્ટ ફેઝમાં કેટલા સ્માર્ટ મીટર લગાવવાના? હા, અત્યારે 23.66 લાખ સ્માર્ટ મીટર પહેલા ફેઝમાં લગાવવાના છે. રાજકોટમાં ક્યારે શરૂઆત? રાજકોટમાં ઓલરેડી મહિલા કોલેજ સબ ડિવિઝનની અંદર આપણે શરૂઆત કરી દીધી છે અને એમાં 2,500 જેટલા સ્માર્ટ મીટર લાગ્યા છે. આગામી દિવસોમાં આખા રાજકોટ આપણે ટોટલ આ આખો કાર્યક્રમ છે RDSS સ્માર્ટ મીટર લગાડવાનો, એ આવતા 2 વર્ષની અંદર અમે પૂરો કરી દઈશું.